એનું કારણ ઈ કે વડીલોના સારા માર્ગદર્શન ઉપર વડીલોના ડગલે પગલે ચાલે ને એને પરીક્ષિત કહેવામાં આવે. અને વડીલોના સત્કર્મ અને પુણ્ય કાર્ય કર્યા હોય અને એને ધોઈ નાખે, હાવ આમ બે ફામ કરી નાખે ને એને દુર્યોધન કહેવામાં આવે. અને પરીક્ષિતનું બીજું નામ વિષ્ણુ પણ છે. પરીક્ષિત ભાગ્યશાળી છે, એને માતાના ઉદરમાં જ પરમાત્માના દર્શન થયા. પછી યુધિષ્ઠિર બ્રાહ્મણોને બોલાવીને પૂછે કે આ બાળક કેવો થશે, આ બાળકનું ભવિષ્ય અમને જણાવો. બ્રાહ્મણો આવીને કહે કે બધા જ ગ્રહો સારા છે, મોટો રાજા થશે, મોટા મોટા યજ્ઞ કરશે, પણ એક મૃત્યુ સ્થાનના ગ્રહો બગડેલા છે, આનું મૃત્યુ સર્પ દંશથી થશે, પણ આ એનો છેલ્લો જન્મ છે, એમને મોક્ષ મળશે. યાદ રાખજો, થોડુંક જ્યોતિષ શાસ્ત્રનું દર્શન કરાવું છું. હા, જો જન્મ કુંડલીમાં 9મા સ્થાનમાં જો સ્વર્ગ ગ્રહ કે ઉચ્ચનો ગ્રહ ગુરુ બેઠો હોય ને તો તે જીવ અવશ્ય મોટો થઈ અને ધર્માત્મા બને છે. હા, યાદ રાખજો આટલું. તમારા બાળકની કોઈ પણના આંગણે બાળકનો જન્મ થાય અને જન્મ કુંડલીમાં ગુરુ બેઠો હોય તો એ બાળક મોટો થઈને બહુ ધર્માત્મા બને છે. હવે પરીક્ષિત ધીરે ધીરે મોટા થયા. 13મા અધ્યાયમાં ધૃતરાષ્ટ્રના મોક્ષની કથા કહી, 14મા અને 15મા અધ્યાયમાં પાંડવોના મોક્ષની કથા કહી, અને 16મા અધ્યાયથી પરીક્ષિત ચરિત્રનો આરંભ કર્યો. હવે આ બાજુ વિદુરજી તીર્થયાત્રા કરતા કરતા પ્રભા ક્ષેત્રમાં આવે. હવે વિદુરજીને ત્યાં ખબર મળે કે સર્વે કૌરવોનો મહાભારતના યુદ્ધમાં વિનાશ થયો અને ધર્મરાજા યુધિષ્ઠિર ગાદી ઉપર આવ્યા અને ધૃતરાષ્ટ્ર ધર્મરાજાને ત્યાં ટુકડા ખાય અને સહેજે જીવન પસાર કરે. એટલે ધર્મરાજાના દરબારમાં વિદુર કાકા મધ્યરાત્રિએ આવે છે. વિદુરજી આજે માન પાન લેવા નથી આવ્યા, પણ પોતાના ભાઈ ધૃતરાષ્ટ્રને બંધનમાંથી છોડાવવા આવ્યા છે. હવે મધ્યરાત્રિએ વિદુરજી ધૃતરાષ્ટ્ર પાસે ગયા ત્યારે ધૃતરાષ્ટ્ર બહેનો જાગતા હતા. શું કામ? એ જેણે જુવાનીમાં બહુ પાપ કર્યા હોય ને એને ગઢપણમાં ઊંઘ આવતી નથી. હા, હવે ધૃતરાષ્ટ્ર ને ઊંઘ આવતી નથી. વિદુરજી પૂછે છે, કેમ ભાઈ, કરેલા પાપ યાદ આવે છે ને? ભીમને ઝેરના લાડુ ખવડાવ્યા હતા, હવે ભીમના ઘરમાં સાકરના લાડુ ખાવશો, અને દ્રૌપદીને ભરી સભામાં બોલાવવાની સંમતિ તમે જ આપેલી ને. હવે પાંડવોને છોડી અને આત્મા કલ્યાણનો માર્ગ અપનાવો અને તીર્થયાત્રાએ નીકળો. ત્યારે ધૃતરાષ્ટ્ર ને પાંડવને છોડવાની ઈચ્છા નથી થતી. ધૃતરાષ્ટ્ર કહે કે ભત્રીજા બહુ લાયક છે અને ખૂબ મારી સેવા કરે છે. ત્યારે વિદુરજી કહે કે ભત્રીજા ઉપર દુઃખ દેતા જતા હતા ત્યારે ભત્રીજા લાયક નહોતા લાગતા, અને અત્યારે ભત્રીજા લાયક લાગે છે. વાસ્તવમાં ધૃતરાષ્ટ્ર કેને કહેવામાં આવે? આનું ભાવાર્થ બતાવું છું. એ ભાઈઓની 4-5 ભાઈઓ હોય અથવા 2-3 ભાઈઓ હોય. હવે આમાં મોટો ભાઈ હોય અને નાના ભાઈની હાજરી ન હોય અને ભાઈની બધી સંપત્તિ પચાવી લે, ભત્રીજાને કાંઈ ન આપે અને એકલો જ ભોગવે, એને ધૃતરાષ્ટ્ર કહેવામાં આવે. હા, એને ધૃતરાષ્ટ્ર કહેવામાં આવે. પછી વિદુરજી કહે કે ધર્મરાજા તમને છોડે એમ નથી. ત્યારે ધૃતરાષ્ટ્ર કહે કે હું આંધળો છું એટલે ક્યાં જાવ? એટલે વિદુરજી કહે એટલે જ હું તમને લેવા માટે આવ્યો છું. પછી વિદુરજી ધૃતરાષ્ટ્રને અને ગાંધારીને લઈ અને સપ્ત તીર્થ ભૂમિમાં લઈને આવ્યા છે. હવે ત્યાં ધ્યાન કરવા લાગે છે. વિદુરજી ધૃતરાષ્ટ્રને અને ગાંધારીને લઈને આવ્યા. વિદુરજીનો સત્સંગ થયો. ધૃતરાષ્ટ્ર ગાંધારી હવે પરમાત્માનું ધ્યાન કરવા લાગે. હવે આ બાજુ સવારમાં ધર્મરાજાને ખબર પડી
કે મારા કાકા અને કાકી ઘરમાં નથી. નક્કી તેઓ મારા પાપ કર્મથી દુખી થઈ અને ક્યાંક ચાલ્યા ગયા છે. મેં કાકાના 100 દીકરાને મારી નાખ્યા. નક્કી મારા કાકાએ આત્મહત્યા કરી હશે. જ્યાં સુધી કાકા કાકીનો મને પતો ન લાગે ત્યાં સુધી હું અંજળનો ત્યાગ કરીશ. જો આને સાચો વૈષ્ણવ કહેવાય. હા, પોતાના દોષ જોવે એને પાકો વૈષ્ણવ કહેવાય, અને બીજાના દોષ ગોતે રાખતો હોય, આ આમ છે ને ફલાણો છે ને દીકરો છે, એને વૈષ્ણવ ન કહેવામાં આવે. હા, ઘણા લોકો બીજાના દોષ જોવા હાટું આમ જન્મ લીધો હોય, હા, એવી રીતે આમ નજરું નાખીને બેઠા હોય. જ્યારે ધર્મરાજા દુખી થાય ત્યારે નારદજી પધારે અને નારદજી ધર્મરાજાને સાવધાન કરે કે રાજન, ચિંતા ન કરો, ધૃતરાષ્ટ્રની સદગતિ મળવાની છે. આજથી 5મા દિવસે ધૃતરાષ્ટ્રની સદગતિ થવાની, અને એ પછી તમારો વારો. કાકા માટે રડવાનું છોડો, માટે તમારો કાંઈક વિચાર કરો. મરેલો કાંઈ પાછો આવતો નથી. જીવ પોતા માટે રડે ને ઈ સાચું છે, બીજા માટે રડે ઈ ખોટું છે. હા, આજથી 6 મહિના પછી કલયુગનો પ્રારંભ થવાનો છે. માટે તમે બીજી ચિંતા છોડો અને તમારો વિચાર કરો. કુટુંબની ચિંતા છોડો અને ભગવાનને બધું સોંપી દો. કારણ ભગવાન શ્રી કૃષ્ણ સ્વધામ પધારે એવા સમાચાર મળે પછી બધુંય છોડી અને હિમાલયમાં પ્રયાણ કરજો. નારદજી ધર્મરાજાને સાવધાન કરી અને ત્યાંથી નીકળી ગયા છે. હવે યુધિષ્ઠિર બહેનો ઘણા યજ્ઞ કર્યા. હવે ભગવાન દ્વારકા ગયા ત્યારે અર્જુનને સાથે લઈને ગયા. હવે ભગવાનની એવી ઈચ્છા કે યદુવંશોનો પણ વિનાશ થાય તો ઘણું સારું, અને ભગવાનની કૃપાથી યદુવંશોનો પણ વિનાશ થયો. હવે યુધિષ્ઠિર એક દિવસ ભીમને કહે કે ભીમ, નારદજીએ કહ્યું ને તે પ્રમાણે કળિયુગનો સમય હવે આવી ગયો લાગે છે. ભીમ, મને કળિયુગની છાયા દેખાય છે. આપણા રાજ્યમાં અધર્મ વધી ગયો છે. મંદિરમાં ઠાકોરજીનું સ્વરૂપ મને આનંદદાયક દેખાતું નથી. શિયાળિયા અને કૂતરાનો રડવાનો અવાજ આવે છે. પછી યુધિષ્ઠિર ભીમને વાત કરે છે કે ભીમ, હું 2-4 દિવસ પહેલા નગર જોવા નીકળેલો હતો, અને નગરમાં એક લુહારની દુકાને મેં એક યંત્ર જોયું, અને લુહારને મેં પૂછ્યું કે આ યંત્રનું નામ શું છે? ત્યારે લુહારે કહ્યું કે આ યંત્રનું નામ તાળું છે. હા, ભીમ, લોકો એના દરવાજા ઉપર તાળા લગાડે છે. કોઈને વિશ્વાસ રહ્યો નથી. ખરેખર બહેનો ભાઈઓ, જ્યારથી કળિયુગ આવ્યો ને ત્યારથી તાળાની શોધ થઈ. હા, પેલા તો 5 ચાવી વાળા તાળા આવતા, જોયા નહીં હોય તમે કોઈ? જોયા છે? 5 ચાવી આવતી, 3 ચાવી આવતી, ગુપ્ત ચાવી હોય. એમાં મેન ચાવી તો એ બધી ખોલો ને ત્યારે અંદરથી નીકળે. હા, અને અત્યારે તો વિશ્વાસની શું વાત કરું. સાસુઓ હાયરે રહેતા હોય છતાંય સાસુ તાળું મારીને જાય, 2-3 વાર તો ખખડાવે કે ખુલે એમ નથી ને મારી વહુ કીધે. બોલો, હગા દીકરાની વહુ ઉપર ભરોસો નથી, બીજા ઉપર તો ક્યાંથી ભરોસો હોય? તાળા ઉપર ભરોસો લોકોને છે, પણ ભગવાન ઉપર ભરોસો નથી. કેવો કળિયુગ આવી ગયો હે, વિચાર કરો. આપણા ઉપર આપને ભરોસો નથી રહેતો ને ત્યારે ઘોળ કળિયુગ કહેવાય. હો, હા, બહુ કળિયુગ આવી. કલયુગ એટલે કલનું રૂપ. જે ઘરમાં મારા શ્રી કૃષ્ણની કથા કીર્તન થાય તે ઘરમાં કલયુગ પ્રવેશ કરતો નથી. હા, પછી યુધિષ્ઠિર અને ભીમ આ પ્રમાણે વાતચીત કરે. ત્યારે અર્જુન દ્વારકાથી આવે. અર્જુનના મુખ ઉપર તેજ નથી. આ જોઈ યુધિષ્ઠિર પૂછે કે અર્જુન, તે આંગણે આવેલા અતિથિને જમાડ્યા વગર તો ભોજન કર્યું નથી ને? ક્ષત્રિય ધર્મને કલંક લાગે એવું કાંઈ કામ તો નથી કર્યું ને? અને દ્વારકામાં બધા કુશળ મંગળ તો છે ને? પણ અર્જુન કાંઈ બોલતો નથી. અર્જુનની આંખમાંથી આંસુ સરી પડે છે કે મોટા ભાઈ, હું શું કહું? મારા પ્રભુએ મારો ત્યાગ કર્યો,
અર્જુન શ્રી કૃષ્ણએ કરેલા પાંડવો ઉપર ઉપકારો યાદ કરે કે મોટા ભાઈ આજ દિન સુધી આપણું રક્ષણ કર્યું, જે મને સખા તરીકે માનતા હતા તે ભગવાન સ્વધામ ગયા છે અને અંતકાળે પ્રભુ મને સાથે લઈને ગયા નહીં. મેં ભગવાનને કહેલ કે મને સાથે લઈ જાઓ, ત્યારે ભગવાને કહેલું કે તું સાથે આવ્યો નથી તો કઈ રીતે સાથે લઈ જાઓ? પણ ગીતાનું જ્ઞાન તારું રક્ષણ કરશે. મેં તને ગીતા જ્ઞાન આપ્યું છે, તું એના આધારે જીવન જીવજે. મોટા ભાઈ આજ સુધી મારા કૃષ્ણ મારી સાથે હતા, તેથી કોઈ દિવસ મેં હાર જોઈ નથી. પણ કૃષ્ણ વિહારમાં આવતો હતો ત્યારે કાબા લોકોએ મને લૂંટી લીધું. મારામાં જે શક્તિ હતી તે શ્રી કૃષ્ણની હતી. અરે મહાભારતની લડાઈમાં મહારથીઓને યુદ્ધમાં મેં હરાવ્યા હોય તો કાબા લોકોનું શું ગજવું કે મને લૂંટી શકે? પણ હવે મને સમજાય છે કે એ શક્તિ દ્વારિકા નાથની હતી. મોટા ભાઈ પ્રભુ ના અનંત ઉપકાર આપણા માથે છે. પછી અર્જુન બહેનો ભાઈઓ એક પછી એક ભગવાનના ઉપકાર યાદ કરે છે. હા, અને માતા કુંતાને ખબર મળી કે શ્રી કૃષ્ણ સ્વધામ પધાર્યા છે. કુંતાજી પણ ભગવાનની ભક્તિમાં એવા તલીન થઈ ગયા અને પોતાના દેહનો ત્યાગ કરી દીધો. બોલો શ્રી કૃષ્ણમ શરણમ મમમ, શ્રી કૃષ્ણમ શરણમ મમમ. શ્રી કૃષ્ણની વિદાય પછી કલયુગના અશુભ ચિહ્નો જોઈ ધર્મરાજા સમજી ગયા કે નારદજીના સંકેત મુજબ પાંચેય ભાઈઓ અને પાંચાળીએ સ્વર્ગ તરફ પ્રયાણ કર્યું અને પોતાના પૌત્ર પરીક્ષિતને ગાદીએ બેસાડી અને પાંચેય પાંડવો ઘર છોડી અને ઉત્તર તરફ પ્રયાણ કર્યું. ઉત્તર એ દેવો અને માનવીઓને શાંતિ પ્રદાન કરનારી દિશા છે. કેદારનાથ પાસે પાંડવોએ શિવજીની પૂજા કરી. આમ તો પાંડવોએ આખા ભારતમાં શિવજીની સ્થાપના કરી છે. આપણે ત્રંબા પાસે પાડાહાણ ગામ રહ્યું ને, ન્યાય પાંડવો આવેલા છે. ત્યાં પાંડવોનું સ્થાપેલું હજી ભગવાન શિવજીનું શિવલિંગ છે. હા, એટલે આપણા ગુજરાતમાં આપણા પાડોશમાં ભગવાન પાંડવો આવેલા છે. આમ અનેક જગ્યાએ પાંડવોએ શિવજીની સ્થાપના કરી. તેથી આગળ નિર્માણ પંથ છે અને પાંડવોએ તે પંથ લીધો. નારાયણનું સ્મરણ કરતા એ બધાયના મન શુદ્ધ થયા. તેઓ સર્વે શ્રી હરિના ધામમાં ગયા. દ્રઢ મન કેળવી અને પ્રભુનું નામ સ્મરણ કરતા કરતા પાંચેય પાંડવો અને પાંચાળી હિમાલયમાં લીન થઈ ગયા છે. પાંડવોનું મરણ સુધર્યું, કારણ કે પાંડવોએ જીવનમાં ધર્મ છોડ્યો નથી. હા, યાદ રાખજો બહેનો ભાઈઓ, ધન કરતા ધર્મ શ્રેષ્ઠ છે. મર્યા પછી હારે ધન નથી આવતું, પણ આપણો ધર્મ સાથે આવે છે. હા, પછી રાજા પરીક્ષિત દિગ્વિજય કરી અને સરસ્વતી નદીના કિનારે આવ્યા. હવે ત્યાં ગાય અને બળદને એક કાળો પુરુષ લાકડી હું મારતો હતો. ધર્મ એ બળદ અને ગાય એ પૃથ્વીનું સ્વરૂપ છે. હવે ગાયની આંખમાંથી આંસુ વહી રહ્યા. ધર્મરૂપી બળદ તેના દુઃખનું કારણ પૂછે ત્યારે ગાય રૂપી પૃથ્વી બળદદેવને કહે કે શ્રી કૃષ્ણએ આ પૃથ્વી ઉપરની લીલા સંકેલી લીધી, એટલે આ સંસાર પાપમય કળિયુગની કુદ્રષ્ટિનો શિકાર બની ગયો છે. જો બહેનો, ધર્મના મુખ્ય 4 અંગ છે. પહેલું સત્ય, બીજું તપ, ત્રીજું પવિત્રતા અને ચોથું દયા. હા, ધર્મ 4 પગ ઉપર સતયુગમાં ઊભો હતો. પછી ધર્મ 3 પગ ઉપર ટકી રહ્યો. તે યુગનું નામ રહ્યું ત્રેતા યુગ. ધર્મ 2 જ પગ ઉપર ટકી રહ્યો. તે યુગનું નામ રહ્યું દ્વાપર યુગ. અને ધર્મ 1 જ પગ ઉપર ટકી રહ્યો. એ હાલે યુગ કલયુગ. હા, કલયુગનું નામ કલયુગ શું કામે પડ્યું? કર અને તું જો. હા,
જે કાંઈ કર્મ કરીને એ આપણે અહીંયા જોઈને જ જવા પડે છે. યાદ રાખજો, સારા કર્મ કરશો તોય તમારે ભોગવીને જવા પડશે, અને ખરાબ કર્મ કરશો તોય ભોગવીને જવા પડશે. હા, હવે આમાં માર્ગદર્શન બતાવું છું. આ કલિકાલમાં જો તમારે સતયુગમાં જીવવું હોય, દ્રાપર યુગમાં જીવવું હોય કે ત્રેતા યુગમાં જીવવું હોય, એનું માર્ગદર્શન બતાવું છું. જીવવું હોય તો, નહીતર નહીં. જો સત્ય ધર્મના 4 અંગોમાં સત્ય સર્વોપરી છે. હા, એટલે અસત્ય બોલે એના પુણ્યનો નાશ થાય, અને સત્ય દ્વારા જ નર નારાયણ પાસે જઈ શકે. હિતભાષી અને મિતભાષી હોય તો સતવાદી તમે બની શકો છો. હા, કોઈનું મરણ થતું હોય તો ત્યારે જૂઠું બોલવું એ પાપ નથી, પણ આપણા હિત માટે જૂઠું બોલો ને તો તમે આ કળિયુગમાં રંગ લાગી ગયો કહેવાય. હવે ત્રેતા યુગમાં જેને આ કલયુગમાં જીવવું હોય તો પરમાત્મા માટે દુઃખ સહન કરવું, કષ્ટ ભોગવવા, આ બધાય તપ છે. વાણી અને વર્તનમાં સંયમ રાખે એને પણ તપ કહેવામાં આવે છે. દુઃખ સહન કરી જે ભગવાનનું ભજન કરે એને શ્રેષ્ઠ તપ કહેવામાં આવે છે. ઉપવાસ કરો, સહન કરો, કષ્ટ વેઠો, આદિ બધાય તપ છે. હવે દ્રાપર યુગમાં જેને જીવવું હોય આ કલિકાલમાં, તો શરીર સુધી સાથે મન સુધી બહુ જરૂરી છે. આપણા કપડાને પડેલા ડાઘ જશે, પણ કાળજાને પડેલા ડાઘા જશે નહીં. યાદ રાખજો. હા, મારા ધોતીમાં ડાઘ પડ્યો હોય તો એ વિચારવાથી નો ડાઘ દૂર જાય કે ભાઈ આ ચાનો ડાઘ હશે, દાળનો ડાઘ હશે, સોડાનો ડાઘ હશે, કે આ ડાઘ શેનું હશે. પણ એને ધોઈ નાખવું ને તો ડાઘ વયો જાય, પણ એ પંચાયતમાં રહું ને તો ડાઘ ન જાય. એટલે આપણા દેહમાં જે કાંઈ ડાઘ પડ્યા હોય એ ડાઘ ધોઈ નાખવા. હા, મને એક ભાઈ, એક બેન કહેતા હતા કથામાં, ખોડલધામમાં હતી ને, મને કે બાપુ તમને ભક્તિ સમરા કાઢી ગઈ લાગે. મેં ઘા હો, મેં ઊભી સમરા કાઢી ગઈ. મેં તમે એમ કેમ પૂછ્યું? મન કે તમે વાત વાતમાં અમને ઠપકા દો છો, કાંઈ તમારું તો બોલતા જ નથી. એટલે ત્યારથી મેં માર્યું ધોતિયું લઈ લીધું, બીજાનું મૂકી દીધું. કે અમને જ તમે ઠપકા દો છો. અમુક બહેનો તો બોલવામાં બહુ હોશિયાર હોય. હા, તો વ્યાસપીઠે બેહવું એટલે બહુ સહન શક્તિ હોય તો જ બેસી શકાય. યાદ રાખજો. ત્રણેય યુગમાં કલિકાલમાં જીવવું હોય તો માર્ગદર્શન બતાવ્યું છે. હા, કે કપડાને ડાઘ પડશે ને તો હાલશે, પણ કાળજામાં ડાઘ પડેલા કોઈ દી ધોવાય નહીં. જીવ આ સંસારમાં બધુંય છોડીને જાય, પણ મનને સાથે લઈને જાય છે. મરણ પછી જે મન આપણી હારે આવવાનું છે ને, એની બહેનો બહુ કાળજી રાખવાની જરૂર છે. હા, બહુ કાળજી રાખવાની. હવે આ કલિકાલમાં શું કરવાનું, કઈ રીતે જીવવાનું? સર્વ પ્રત્યે સહાનુભૂતિ અને ભલી લાગણી દર્શાવો, અને દયા રાખો બધાય માટે. આ ધર્મનું ચોથું અંગ છે. ધર્મના 4 લક્ષણોમાં સત્ય મુખ્ય છે, પણ સર્વ ઉપર દયા રાખો ને તોય ઘણું છે. હા, સુતજી મહારાજ કહે સત્ય, તપ, દયા અને પવિત્રતા એ ધર્મના 4 સ્તંભ છે. આ 4 તત્વ મળી અને ધર્મ સ્થિર થાય છે. પણ આ કલિકાલમાં દાનનું મહત્વ બહુ મોટું છે. એટલે શ્લોકમાં પણ કહ્યું, દાનમુ એકમુ કલિયુગે. આ કલિયુગના અમુક લોકો એમ વિચાર કરે છે કે આપણે તપ નહીં કરી શકી, સમરણ નહીં કરી શકી, એટલે અત્યારે બધા એમ કે મહારાજ તમારું જે થાતું હોય લઈ લો, અમે તમને દાન આપી દેશું. હા, એટલે કલિયુગમાં દાન બહુ અપાય છે. કરોડો કરોડો રૂપિયાના દાન અપાય છે. વિચાર તો કરો. આટલું દાન નથી સતયુગમાં થયું, દ્રાપર યુગમાં નથી થયું, ત્રેતા યુગમાં નથી થયું.
પણ યાદ રાખજો, કેવલ દાન આપવાથી તમે પાપમાંથી નહીં છૂટી શકો. દાન આપવાથી તમારી ધનની શુદ્ધિ થવાની છે, પાપની શુદ્ધિ નથી થવાની. પાપની શુદ્ધિ તો ધ્યાન કરો તો થાય, સ્મરણ કરો તો થાય. હું બહુ સાચું કહીશ. હા, મારે કાંઈ એવી આશા અપેક્ષા નથી કે હું તમને ખોટું બોલી અને તમારી પાસે દાન લઉં. એ મને ન ફાવે કથા. એટલે મેં સવારે કીધું કે સાચું બોલવું મારો સ્વભાવ છે. હા, એટલે દાન આપવાથી આપણા ધનની શુદ્ધિ થાય છે. પછી રાજા પરીક્ષિત ધર્મથી રાજ્ય કરવા લાગે. પરીક્ષિતે અશ્વમેઘ યજ્ઞનો ઘોડો છૂટો મૂક્યો. યાદ રાખજો બહેનો, વાસના એ ઘોડો છે. કોઈ પણ વિષયમાં વાસના બંધાઈ ન જાય એની બહુ કાળજી રાખજો. હા, વાસના જ પૂર્વ જન્મનું કારણ બને છે. હવે પરીક્ષિતે 3 યજ્ઞ કર્યા. ઇન્દ્રિય માટે, શરીર માટે આ વાસનાનો નાશ થાય એના માટે 3 યજ્ઞ છે. ચોથો યજ્ઞ બુદ્ધિગત યજ્ઞ છે. હવે બુદ્ધિગત વાસના તો સુખદેવજી જેવા ગુરુ મળે ને તો એનો નાશ થઈ શકે. ચોથો યજ્ઞ બાકી છે. હવે એક સમયે પરીક્ષિતે એક પગ ઉપર ઉભેલા એક બળદને જોયો. પરીક્ષિતે જોયું કે એક કાળો પુરુષ હાથમાં લાકડી લઈ અને બળદને મારતો હતો. હવે બળદ એક જ પગ ઉપર ઊભો હોવાથી દુખી હતો. એટલે પરીક્ષિત પૂછે, હે બળદદેવ, આ તારા 3 પગ કોણે કાપ્યા? ત્યારે ધર્મરૂપી બળદદેવ કહે, એ રાજન, મને કોણ દુઃખ આપે એનો નિર્ણય હજી થયો નથી. કેટલાક માને છે કે કાળ દુઃખ આપે, કેટલાક માને છે કે કર્મ દુઃખ આપે, કોઈ તો કહે કે સ્વભાવ દુઃખ આપે. કાળ, કર્મ અને સ્વભાવ દુઃખ આપે. માટે યાદ રાખજો, કથા સાંભળ્યા પછી કે તમારો સ્વભાવ ઠંડો રાખજો અને સ્વભાવ સુધારજો અને સારા કર્મ કરજો. બળદેવ કહે કે હવે રાજન, મારા દુઃખનો તમે જ વિચાર કરો. રાજા પરીક્ષિત સમજી ગયા કે આ કાળો પુરુષ એક કળિયુગ છે અને કળિયુગમાં કોને કોને દુઃખ? બળદેવને દુઃખ, ગાય માતાને દુઃખ, સાચા બ્રાહ્મણને દુઃખ, સાચા સંતો હોય એને દુઃખ, અને માતા પિતાને દુઃખ, અને સાચા લોકો હોય એને દુઃખ. હા, પછી રાજા કળિયુગને મારવા માટે તૈયાર થયા. ત્યારે કળિયુગ પરીક્ષિતના ચરણે આવે. કળિયુગે પરીક્ષિતના ચરણ પકડ્યા અને કળિયુગે પરીક્ષિત રાજાના પગ પકડ્યા. પગે લાગવાના કારણે રાજાની બુદ્ધિ બગડી જાય છે. એટલે પરીક્ષિત રાજા કહે કે હે કળિયુગ, તે મારી શરણાગતિ સ્વીકારેલી એટલે હું તને મારતો નથી, પણ તું મારું રાજ્ય છોડી અને દૂર ચાલ્યો જા. ત્યારે કળિયુગ વિનંતી કરે કે રાજન, હું ક્યાં જાઉં? ક્યાંય મારું સ્થાન નથી. મને કોઈ સ્વીકાર કરવા તૈયાર નથી. ચારે તરફ આપનું રાજ્ય છે, મને રહેવા માટે જગ્યા આપો, ત્યાં હું રહીશ. પછી કળિયુગને રહેવા માટે પરીક્ષિત જગ્યા આપે. 4 ઠેકાણા કળિયુગને આપ્યા. પહેલું, જુગાર. જ્યાં જુગાર રમાતો હોય ત્યાં કળિયુગનો વાસ હોય ને હોય. હા, એમાંય આપણું ગુજરાત હાયતમ આઈટમમાં એવું રમવામાં વખણાય છે કે એની કોઈ વાત નહીં. હા, રમવા આટલું સુરત રહેતા હોય, અમદાવાદ રહેતા હોય કે મુંબઈ રહેતા હોય, એના ગામડે સ્પેશિયલ આવે. હા, અને અમુક બહેનો તો જ્યાં રમાતા હોય ન્યાય જાય જોવા અને રમવા બે. હા, નો રમવું, યાદ રાખજો. જુગાર પાપ છે, શાસ્ત્રે મનાઈ કરેલી છે. હા, બીજું, જ્યાં મદિરા પાન થતું હોય, એટલે કે બોટલું ખુલતી હોય, ત્યાં કળિયુગનો વાસ હોય છે. હા, ત્રીજું, સ્ત્રી સંગ. એટલે બાયુ ભેગી થાય ને એટલે કાંઈક ને કાંઈક વાતચીત થાય. ભલે સારી વાતો કરે તો સારું છે, પણ કોઈની નિંદા કરે ને એટલે ત્યાં કળિયુગ આવે. અને ત્રીજું, હિંસા. આ 4 ઠેકાણે કલયુગ છે. અસત્ય, મદ, આસક્તિ અને નિદ્રતા, એમ 4 પ્રકારના આમાં અધર્મ રહેલા.
છઠ્ઠો આવ્યો ત્યાં બઠ્ઠો આવ્યો. આપણા શાસ્ત્રે મનાઈ કરેલી વસ્તુ ખવાય નહીં, મનાઈ કરેલી વસ્તુ પીવાય નહીં, મનાઈ કરેલી વસ્તુ એ જવાય નહીં. અને બુદ્ધિપૂર્વક જ્યાં હિંસા થાય ત્યાં કળિયુગ આવે છે. હવે આ 4 ઠેકાણથી કળિયુગને સંતોષ થયો નહીં. ધીમે ધીમે પગ વધારવા લાગી. કળિયુગ કહે કે રાજન, આ 4 ઠેકાણા તો બહુ ગંદા છે, આ સિવાય કોઈ સારું રહેવા માટે ઠેકાણું આપો. ત્યારે પરીક્ષિત કળિયુગને સોનામાં રહેવાનો વાસ આપ્યો. યાદ રાખજો, સોનામાં કળિયુગનો વાસ છે, પણ બધાય સોનામાં નહીં. કયા સોનામાં? જે અનીતિથી આવેલું હોય, અધર્મથી જે ધન કમાયેલું હોય, ઈ પોતાને તો દુઃખ આપે છે, પણ વારસાગતમાં મૂકી જાય ને તો વારસાગતને પણ ઈ દુઃખ ભોગવવું પડે છે. હવે કલિયુગ ક્યાં ક્યાં નથી? જ્યાં ખોટું ન બોલાતું હોય, જ્યાં વેર ન હોય, જ્યાં રજો ગુણ ન હોય, જ્યાં માતા પિતાની રોજ સેવા થતી હોય, જે ઘરમાં બધા હંપીન રહેતા હોય, આચાર વિચાર પાળવામાં આવતા હોય, અતિથિનું સન્માન કરવામાં આવતું હોય, સત્સંગ થતો હોય, આવા ઘરમાં કળિયુગનો વાસ નથી. તે ઘર આજે પણ સતયુગમાં જીવે છે. હવે બળદના કાપેલા 3 પગ પરીક્ષિતે જોડી આપ્યા, પણ કલિયુગ પરીક્ષિતમાં પ્રવેશવાનો લાભ ગોતતો હતો. હવે એક દિવસ એવી ભાવના જાગી પરીક્ષિતને કે મારા દાદા મારા માટે હું રાખી ગયા હશે. એટલે એક પેટી ખોલી અને આ પેટીમાં એક સોનાનો મુંગટ હતો. આ મુંગટ વિચાર્યો નહીં અને મુંગટ મસ્તક ઉપર મૂક્યો. હવે આ મુંગટ કોનો હતો? જરાસનનો હતો. હવે જરાસનના દીકરા સહદેવે મુંગટ પાછો માંગેલો અને મુંગટ લેવાની ધર્મરાજા યુધિષ્ઠિરે ના પાડેલી, પણ સહદેવને રડાવી એ મુંગટ ભીમ લઈને આવેલ. એટલે અનીતિનું સોનું થયું, અધર્મથી આવેલા મુંગટ. એટલે એના દ્વારા કલિયુગે પરીક્ષિતની બુદ્ધિમાં પ્રવેશ કર્યો. અને પરીક્ષિત જે રહ્યા ને એ ભીમના દીકરાના દીકરો કહેવાય. એટલે એના દાદા મુંગટ લઈ આવેલા, એટલે એના દ્વારા કલિયુગે એની બુદ્ધિમાં પ્રવેશ કર્યો. યાદ રાખજો બહેનો ભાઈઓ, આપણા શાસ્ત્રમાં લખ્યું છે કે કોઈ પણ વસ્તુનો તમે ઉપયોગ કરતા વિચાર કરો, એ વસ્તુ શુદ્ધ છે કે અશુદ્ધ. કારણ કે પ્રત્યેક વસ્તુમાં 3 દોષ હોય છે: કાળ દોષ, કર્તા દોષ અને નિમિત્ત દોષ. માટે અપવિત્ર સમયે કોઈ વસ્તુ તમારા આંગણે આવે એને કાળ દોષ લાગે. અને કર્તા દોષ એટલે જે ફેક્ટરીમાં તમે કાંઈ નવી ગાડી લાવ્યા કે અથવા જે કાંઈ વગેરે લાવ્યા હોય, ત્યાં કઈ ચોઘડિયું જોઈને થોડે ગાડી માંડે કે ફ્રીજ માંડે, એટલે એને કર્તા દોષ. અને બીજું નિમિત્ત, એટલે તમે જ્યારે કાંઈ પણ વસ્તુ લાવો ત્યારે ચોઘડિયું જોઈને લાવવું. ગમે ઘરની વાસ્તુ લેવા જાઓ, મીઠું લેવા જાઓ તો ચોઘડિયું લઈને જોવા જાય જોવાથી. હવે મુંગટ પહેરી પરીક્ષિત શિકાર કરવા જંગલમાં ગયા. હવે કોઈ દિવસ શિકાર કરવા ગયા નથી અને બરાબર બપોરનો સમય થયો. રાજાને ભૂખ અને તરસ લાગી અને એક ઋષિના આશ્રમમાં પ્રવેશ કર્યો અને ઋષિ સમાધિમાં હતા. યાદ રાખજો બહેનો, કોઈ સંત ધ્યાનમાં બેઠા હોય ત્યારે સંતોની પાસે જવું નહીં, પણ દૂરથી એને વંદન કરી અને ચાલ્યું આવવું. હવે રાજાને થયું કે ઋષિ મારું સ્વાગત ન કરવા ધ્યાનમાં હોવાનો ઢોંગ કરે છે. રાજાએ શિમિક ઋષિની પરીક્ષા કરવાની ઈચ્છા થઈ. એક સર્પ જતો હતો, એ સર્પને રાજાએ બાણથી માર્યો અને મરેલ સર્પને ધનુષથી ઉઠાવી શિમિક ઋષિના ગળામાં પહેરાવ્યો. વિચાર કરો, આ પવિત્ર રાજા ઋષિ મુનિ સંતો અને બ્રાહ્મણોના ગળામાં ફૂલની માળા પહેરાવતા હતા, પણ આજે બુદ્ધિ બગડી એટલે મરેલો સર્પ ઋષિના ગળામાં નાખ્યો નથી, પણ પોતાના ગળામાં નાખ્યો. દરરોજ સંતોની પૂજા કરનાર આજે સંતોનું, બ્રાહ્મણનું અને ઋષિનું અપમાન કરે.
યાદ રાખજો, કાંઈ પણ વિપત્તિ આવે તો સમજવાનું કે કોઈની સાથે કપટ કરવાની ઈચ્છા થાય તો આપણે સમજવાનું કે હવે મારા માટે સમય સારો નથી. અને જે બીજાને છેતરે તે પરમાત્માને જ છેતરે છે. હવે રાજાને મનમાં ખાતરી થઈ ગઈ કે ઋષિની વાત સાચી હતી. યાદ રાખજો બહેનો, કોઈ સાધુ સંતની પરીક્ષા કરવી નહીં. સંતોમાં આપને શ્રદ્ધા ન હોય ને તો સંતોને દૂરથી વંદન કરજો. હવે શમીક ઋષિના પુત્ર શુંગી ઋષિને આ વાતની ખબર પડી કે રાજાએના મનમાં શું સમજે. રાજાએ મારા પિતાનું અપમાન કર્યું એટલે શુંગી ઋષિ હાથમાં જલ લઈ અને રાજાને શ્રાપ આપતા કહે કે તે મારા પિતાના ગળામાં મરેલો સર્પ નાખ્યો છે. આજથી 7મા દિવસે તને તક્ષક નાગ કરડશે અને તારું મૃત્યુ થશે. જા. આમ ઋષિ પુત્રીએ શ્રાપ આપ્યો છે. હવે ઋષિને ખબર પડી ત્યારે ઋષિ એના પુત્રને કહ્યું કે તે શું કર્યું? રાજાની તો બુદ્ધિ બગડી પણ તારી બગડી ગઈ. આપણો રાજા ગંગા જળિયો છે. જા હવે રાજાને સાવધાન કર અને રાજાને કહ્યો કે તમે શ્રીમદ ભાગવતનો આશરો લ્યો તો તમારું મરણ મંગળમય થશે. પછી ઋષિ પુત્ર ત્યાં આવે છે અને રાજાએ બહેનો ભાઈઓ જીવનમાં એક જ વાર પાપ કર્યું, પણ પાપ કર્યા પછી પાણી પણ પીધું નથી. તે વખતે રાજાએ સાંભળ્યું કે ઋષિ પુત્રનો તેને શ્રાપ લાગ્યો. પરીક્ષિત કહે જે થયું તે સારું થયું, મને મારા પાપની સજા મળી ગઈ. કારણ એક સમયે હું સંસારના વિષય સુખમાં ગળા સુધી ડૂબેલો હતો. તે વખતે પ્રભુએ મારા ઉપર કૃપા કરી અને સાવચેત કર્યો અને મને શ્રાપ ન દીધો હોત તો મારું મન વૈરાગ્ય તરફ ઢઢત નહીં. આ ઋષિ કુમાર આવે છે ને બધી હકીકત કહી. ઋષિ આટલું બધું કહીને ગયા છે અને પછી રાજાએ પોતાનું ઘર છોડી અને ગંગા કિનારે આવે. ગંગામાં સ્નાન કર્યું. રાજાનો દીકરો નાનો હતો જન્મે એટલે મંત્રીઓને રાજનું વહીવટ સોંપ્યું અને કહ્યું કે મારો દીકરો જન્મે જ જ્યારે ઉંમર લાયક થાય ત્યારે એને તમે ગાદી ઉપર બેસાડી દેજો. હવે ગંગાજળનો સ્નાન કર્યું, અંજળનો ત્યાગ કર્યો અને ભગવાનનું નામ સ્મરણ કરે છે. ઋષિ મુનિઓને આ વાતની ખબર મળે છે. સર્વે ઋષિઓ ત્યાં આવે છે. પછી રાજા પરીક્ષિત કરેલ પાપ ઋષિ મુનિઓ સમક્ષ નિવેદન કરે છે. રાજા પરીક્ષિત કહે કે મહાત્માઓ, આજથી 7મા દિવસે મારું મૃત્યુ નક્કી છે. મને મુક્તિ મળે એવો કોઈ ઉપાય બતાવો. હવે દિવસો ઓછા છે. જ્ઞાનની મોટી મોટી વાતો કરશો તો દિવસો પૂરા થઈ જશે. મને એવી કોઈ વાત કરો, એવો ઉપાય બતાવો કે પરમાત્માના ચરણોમાં હું લીન થઈ જાઉં, મને મુક્તિ મળે એવી કથા કરો. પણ બહેનો, કોઈ પરીક્ષિતને ઉપદેશ દેવા તૈયાર નથી. હવે પરીક્ષિત ભગવાન શ્રી કૃષ્ણના ચરણે જાય અને શ્રી કૃષ્ણને પ્રાર્થના કરે છે કે હે કેશવ, હું પાંડવોના વંશનો છું. મેં કોઈ સત્કર્મ નથી કર્યા. મને કોઈ ઉપદેશ દેવા તૈયાર નથી. હું અધર્મ છું. પરમાત્મા, તમે ગર્ભમાં સુદર્શન ચક્રથી મારું રક્ષણ કર્યું, મારું જીવન સુધાર્યું. હવે મારું મરણ સુધારો. હું પાપી છું પણ તમારો છું. આમ પરમાત્માની પ્રાર્થના કરે અને પરમાત્માએ સુખદેવજી મહારાજને પ્રેરણા કરી એટલે સુખદેવજી મહારાજ પરીક્ષિતનું મરણ સુધારવા માટે પધાર્યા છે. બોલો સુખદેવજી મહારાજ કી. સુખદેવજી મહારાજ વ્યાસપીઠ ઉપર બિરાજમાન થયા. પરીક્ષિત પોતાનું પાપ સુખદેવજીની સમક્ષ જાહેર કરે અને પોતાનો ઉદ્ધાર કરવાની વિનંતી કરે. સુખદેવજીને પ્રણામ કરીને પરીક્ષિત કહે, હે બાપજી, હું અધર્મ છું, મારો ઉદ્ધાર કરો. જેનું મરણ નજીક આવેલું હોય તેને શું કરવું તે બતાવો અને મનુષ્ય માત્રનું કલ્યાણ શેમાં છે, મનુષ્યને શેનું શ્રવણ કરવું, શેનું ભજન કરવું એ પણ બતાવો. આમ સુખદેવજીને હૃદય પીગળ્યું કે ચેલો લાયક છે. ખરેખર
ચેલો પ્રભુ દર્શન માટે લાયક હોય ને તો 7 દિવસ શું પણ 7 મિનિટમાં પ્રભુના દર્શન કરાવી આપે, એને જ સદગુરુ કહેવામાં આવે. બાકી લોભી ગુરુ હોય અને ચેલો લૌકિક સુખની લાલચથી આવ્યો હોય ને તો ગુરુ અને ચેલો બે નરકમાં પડે છે. હા, બે નરકમાં પડે છે. પણ સુખદેવજી મહારાજ કહે કે રાજન તું ગભરાઈશ નહીં, 7 દિવસ તારી પાસે બાકી છે. મારા નારાયણનું સ્મરણ કર અને હું નિર્ભય છું, મારે કોઈ જાતની અપેક્ષા નથી. તું મારા નારાયણનું સ્મરણ કર. સુખદેવજી મહારાજે પરીક્ષિતને હાવ નિર્ભય કરી દીધા છે. અને યાદ રાખજો, સદગુરુ એને જ કહેવાય કે એના શિષ્યને નિર્ભય કરી નાખે. કોઈ જાતનો ભય નો રહે ને એને ગુરુદેવ કહેવામાં આવે. હા, શું ટાઈમ થયો? તો હું નિર્ભય થતો હું, મારા માતાજીને મળતો હું. બીજી એક આપ બધાને મારી પ્રાર્થના છે કે આજે રાધાજીનો પ્રાગટ્ય દિવસ છે, તો આપણે અહીંયા રાધાજીની પધરામણી કરવી હોય તો મારા ઘરે માં જગદંબા રાધાજી બિરાજમાન છે, તો બધા બહેનો ત્યાં જઈ અને માતાજીનું તેડું કરો. અને બીજી પ્રાર્થના એ કે રાધાજીનો પ્રાગટ્ય દિવસ છે એટલે સાંજે કથા પૂરી થાય ને એટલે ઘરે ઘરે બધાના આંગણે માં રાધાની પધરામણી કરો. મૂર્તિ તમારા બધાના ઘરે આવે, માં ભગવતી આવે. તો શાસ્ત્રમાં એવું બતાવ્યું છે, માં રાધાજીના 27 નામ છે. 27 નામનું સ્મરણ કરવાથી સુખ, સંપત્તિ, આનંદ, પ્રેમ, ધર્મ, સત્ય અને તમારા સર્વે દુઃખનો નાશ થાય છે. જો નામથી આટલું થતું હોય તો વિચાર કરો, સ્વયં રાધાજી આપણા આંગણે આવે તો આપણી ત્યાં શું ન થાય. એટલે મારો હેતુ એવો છે કે હું એક જ માં રાધાનો લાભ ન લઉં, પણ મારા એરિયાના બધાય ભાઈઓ બહેનો રાધાજીની ભક્તિનો અને એની પધરામણીનો લાભ લે. મેં આ તમને ખાલી નિવેદન કર્યું છે. તમારે બધાને અનુકૂળતા હોય તો માતાજીનું તેડું કરી આવો, બરાબર. અને પછી ઘરે ઘરે પધરામણી કરજો. કાંઈ પધરામણીમાં કોઈને કાંઈ કરવાનું નથી. બસ તમારા ઘરે આવી જાય માતાજી, બીજી ડેલીમાં, ત્રીજી ડેલીમાં, ચોથી ડેલીમાં નહીં આરતી કરવાની, કાંઈ નહીં. અને એક વિનંતી, ચાંદલો તો મહેરબાની કરીને કરશો નહીં. તો મને અહીં ચાંદલો કર્યો, 3 દીએ ગયો, આમ ધોઈ ધોઈને થાકી ગયો. હા, એટલે બધાને વિનંતી. હો, શું આદમી શરબતની પ્રસાદી બોલવું પડે ને, સારું બધાને લાભ મળે ને સૌની છે. હા, તો કાંઈ વાત. હા, ભલે. ચાલુ જ નથી. हेलो, बोलो कृष्ण कन्हैया लाल की, भागवत भगवान ने नंद बाबा पूछे जसोदाजी पूछे छे मथुरा ने मैया रण क्या गयो मार कन्हैयो. जसोदाजी पूछे से मथुरा नी मैया रण क्या
મેવાડમાં ગયો છે ને મીરાબાઈને મળ્યો છે. છે યુભા યુભા ઝેર પીધા માતા તારા કનૈયે. એ સુદામા તો યુભા છે ને બળભદ્ર પૂછે છે ગોકુળના ગોવાળિયા ક્યાં ગયો માર બાંધવો. પૂછે છે ગોવાળિયા ક્યાં ગયો માર બા. ઓ વીરપુરમાં ગયો છે ને જલારામને મળ્યો છે. સંતો ભક્તો જમાડે છે વીરા તારો બાંધવો. એ સંતો ભક્તો જમાડે છે વીરા તારો બાંધવો. સરખી સહેલી ઊભી છે ને રાધાજી તો પૂછે છે વનની કોયલડી ક્યાં ગયા માર સાહેબા. સહેલી ઊભી છે ને રાધાજી તો પૂછે છે વનની કોયલડી ક્યાં. ઓ વનરાવનમાં ગયા છે ને ગોપીઓને મળ્યા છે. રાસ રમાડે છે રાધા તારો સાહેબો. પીયુને મળ્યો છે. ઓ પાંચ પાંડવ યુભા છે ને કુંતા માતા પૂછે છે. પાંચ પાંડવ યુભા છે ને કુંતા માતા પૂછે છે પાદરની પનિહારી ક્યાં ગયો માર ભત્રીજો. અયો પાંચ પાંડવ યુભા છે ને કુંતા માતા પૂછે છે પાદરની પનિહારી ક્યાં ગયો માર સાહેબો. એને કુંતા માતા પૂછે છે પાદરની પનિહારી ક્યાં ગયો માર ભત્રીજો. સખુને ઘેર ગયો છે ને લાંબી લાઈજુ કાઢી છે. બેડે પાણી ભરે છે ફૈબા તારો ભત્રીજો. ઘેર ગયો છે ને લાંબી લાઈજુ કાઢી છે. બેડે પાણી ઓ ગોવાળિયા તો યુભા છે ને સુભદ્રાબેનની પૂછે છે ગાયુના ગોવાળિયા ક્યાં ગયો મારો વીરલો. યા તો યુભા છે ને સુભદ્રાબેન તો પૂછે છે ગાયુના ગોવાળિયા ક્યાં. ઓ રાજલક્ષ્મીમાં ગયો છે ને ગોપીઓને મળ્યો છે. રીટાબેન ઘેર ગયો છે 56 ભોગ જમે છે. રાજલક્ષ્મીમાં ગયો છે ને ગોપીઓને રીટાબેન ઘેર ગયો છે ને 56 ભોગ જમે છે. માતા જસોદા બોલાવે કુંવર કાનાને. હે મારા બાલુડા હો બાળ ગાયું તમે ક્યાં
એક સરસ મજાના એવા વનરાવન ત્યાં સાકર શેરડીઓ ગાયું અમે ત્યાં ચરી માતા જશોદા બોલાવે કુંવર કાનાને ને મારા બાલુડા હો બાળ ગાયું તમે ક્યાં પાયું એક સરસ મજાના એવા જમનાજી ત્યાં નિર્મળ નીર હોય ગાયું અમે ત્યાં પાયું માતા જશોદા બોલાવે કુંવર કાનાને ને મારા બાલુડા હો બાળ ગાયું તમે ક્યાં બાંધી એક સરસ મજાની એવી મઢુલી ત્યાં સોનાની સાકર હોય ગાયું અમે ત્યાં બાંધી માતા જશોદા બોલાવે કુંવર કાનાને ને મારા બાલુડા